ઓગળ તાલુકાના થરા માર્કેટ યાર્ડ ખાતે ફાર્મર સેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટ યાર્ડ ખાતે શાસ્ત્રીજી વિજયભાઈ જોશી રાઘવેન્દ્ર જોશીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક પાલનપુરના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, વાઇસ ચેરમેન કિરીટભાઈ અખાણી, બાંધકામ સમિતિના ચેરમેન બાબુભાઈ ચૌધરી, સેક્રેટરી હસમુખભાઈ ચૌધરી, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશભાઈ જોશી સહિત માર્કેટયાર્ડના ડિરેક્ટરો, નગરપાલિકાના કોર્પોરેટરો, ભાજપના આગેવાનો, શહેર અને તાલુકા સ્તરના હોદ્દેદારો, વેપારીઓ, સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં ફાર્મર સેલનું ખાતમુહૂર્ત તારીખ 1/12/2025 સોમવારના રોજ સવારે કરવામાં આવ્યું. ત્યારે ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું કે ખેડૂત ભાઈઓના હિતને કેન્દ્રમાં રાખી શરૂ થતી આ નવી સેલની સુવિધા થકી યાર્ડની કામગીરી વધુ ગતિશીલ, સુવ્યવસ્થિત અને આધુનિક બનશે. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ, થરા.